રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, અનેક શહેરોમાં ઘટ્યો ગરમીનો પારો। 39.4 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર સૌથી ગરમ શહેર, અમદાવાદ અમરેલીમાં 39.3 ડિગ્રી તો સુરતમાં નોંધાયું 39.2 ડિગ્રી તાપમાન। કચ્છમાં આજે અપાયું ગરમીનું ઓરેન્જ એલર્ટ। શુક્રવારે ભુજમાં 37.4 ડિગ્રી, કંડલાપોર્ટમાં નોંધાયું 40.7 ડિગ્રી તાપમાન। કલાકારોની વિધાનસભા મુલાકાતને લઈને નારાજ વિક્રમ ઠાકોરની આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ। ઠાકોર સમાજ માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવા બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન। ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ન અપાયું હોવાથી દુઃખ લાગ્યાનો વિક્રમ ઠાકોર લગાવી ચૂક્યા છે આરોપ। કલાકારોની વિધાનસભા મુલાકાતને લઈને વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ ઉપર પ્રહાર। ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ ભાજપની નીતિ હોવાનો સાંસદે લગાવ્યો આરોપ। ઠાકોર સમાજને માત્ર અન્યાય જ નહીં પણ પક્ષપાત કરાયો હોવાનો ગેનીબેન ઠાકોરનો દાવો। બે જૂથો વચ્ચે પથ્થરમારો અમરેલીના રાજુલાના વાવેરા રોડ ઉપર। એક જૂથના બાઇકમાં કરાઈ આગ ચંપી, 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। એએસપી વલય વૈદ્ય સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ ઉપર મેળવ્યો કાબુ। બે જૂથો વચ્ચે મારામારી સુરેન્દ્રનગરના લીંબડી શહેરના ખારાવાસ વિસ્તારમાં। 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો શાંત। છરીથી કરાયેલા હુમલામાં એકનું મોત સુરેન્દ્રનગરના થાનગઢના સરોડીમાં। અંગત અદાવતમાં સામાન્ય બોલાચાલી બાદ છરીથી હુમલો કરાયાનો આરોપ। ડીવાયએસપી સહિતના પોલીસની ટીમે તપાસનો ધમધમાટ કર્યો તેજ। પતિએ કરી પત્નીની હત્યા લાઠીમાં। પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકાએ પતિએ કર્યો છરી વડે હુમલો। લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાના એક સાથે 7 આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર। 3 જુનિયર ડોક્ટરને શહેરના વિવિધ માર્ગો પર લઈ જઈ માનસિક ટોર્ચર કરવામાં આવ્યું। એ ડિવિઝન નીલમબાગ પોલીસે અપહરણ તેમજ ખંડણીની કલમ લગાવવામાં ન આવતા થયો હતો વિરોધ। ભરૂચમાં નંદીલાવ નજીક તળાવમાં 3 બાળકો ડૂબી જતા એક બાળકનો જીવ બચાવાયો। 2 બાળકોની શોધખોળ શરૂ। નર્મદા નદીમાં નાહવા ગયેલા 2 યુવાન ડૂબ્યા, બંને યુવાનની શોધખોળ શરૂ। સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામની નહેરમાં 2 વ્યક્તિ ડૂબ્યા। મિત્રો સાથે નહેરમાં નાહવા પડ્યા હતા 2 યુવકો। સવારથી બંને યુવકોની શોધખોળ હાથ ધરાઈ। કાકરાપાર ડાબા કાંઠાની ચાલથાણ બ્રાન્ચ કેનાલમાં ડૂબ્યા। ડૂબનાર વ્યક્તિ કોણ છે તે અંગે પોલીસે હાથ ધરી તપાસ। જામનગરના કાલાવડમાં 5 લોકોને વીજ શોક લાગતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત। કપાસ ભરેલા ટ્રક પર બેઠેલા 5 લોકોને વીજ કરંટ લાગ્યો। જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા નજીક બની ઘટના। અન્ય 4 લોકોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। ધૂળેટીના પર્વના દિવસે 108ને સમગ્ર રાજ્યમાંથી 3485 કોલ મળ્યા। રોડ અકસ્માતના 715 કેસ 108ને મળ્યા। 360 લોકોને શારીરિક ઇજા થતા 108ની લીધી મદદ। 209 લોકો પડી જતા આપી હતી સારવાર। સૌથી વધુ અમદાવાદમાં 95 અને સુરતમાં 93 કેસ। ખેડાના ડાકોર નજીક સુરતથી આવેલી પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો। પાવાગઢથી ડાકોર દર્શન કરવા આવેલા લોકોની બસને અકસ્માત નડ્યો। બસમાં 48 લોકો હતા સવાર। 4 લોકોને પહોંચી નાની મોટી ઈજા। બસ ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બની ઘટના। પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ઇજાગ્રસ્ત લોકોની ભરમાર। શહેરના વિવિધ વિસ્તારમાં મારામારી અને માર્ગ અકસ્માતની બની ઘટના। 30થી વધુ ઇજાગ્રસ્ત લોકો આવ્યા ગોધરા સિવિલ હોસ્પિટલમાં। હેલ્મેટ ન પહેરવાના કેસમાં 1700% વધારે દંડ કર્યાનો અમદાવાદ ટ્રાફિક પોલીસનો દાવો। 2023માં હેલ્મેટ ન પહેરવાના કિસ્સામાં 11,279 કેસ તો 56,61,000નો ફટકારાયો દંડ। તો 2024ના જુલાઈ મહિના સુધીમાં 66,458 કેસ અને 3,39 લાખથી વધુનો વસૂલાયો દંડ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લિફ્ટમાં 10 લોકો ફસાયા। કેબી રોયલ નામના ફ્લેટની લિફ્ટમાં 10 લોકો ફસાયા। દિવાલ તોડી તમામને સલામત રીતે બહાર કાઢ્યા। બપોરના સમય બની ઘટના। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ।
ભરૂચના અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં આગ લાગી. એક પછી એક કુલ 8 ગોડાઉનમાં આગ. પરવાનગી વગર ગેરકાયદે સ્ક્રેપ માર્કેટની હાટડીઓ ધમધમતી હોવાનું પડગોદરા ગ્રામ પંચાયતનું કહેવું. ભીષણ આગને કારણે ગ્રામજનોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ. બે કંપનીમાં આગ ફાટી નીકળતા મચી ગઈ નાસભાગ. સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં લાગેલી આગમાં કરોડોનો માલ બળીને ખાક. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગીર સોમનાથના કોડીનારના દેદાની દેવડી ગામે ઊભા પાકમાં આગ લાગી. 4 વીઘાનો ઘઉંનો પાક બળીને ખાક થતા ખેડૂતો ચિંતામાં. વીજ તાર તૂટતા આગ લાગી હોવાનું જણાવ્યું ખેડૂતે. લાખોની કિંમતના ઘઉંનો પાક બળીને ખાક થતા ખેડૂતોને ભારે નુકસાન. કાપડના ચિંદીના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ. સુરતના સચિનમાં જોતજોતામાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. ઓસમ ડુંગર પર લાગી આગ. પાટણ વાવના ઓસમ ડુંગર ઉપર ભીમકુંડ જવાના માર્ગ ઉપર ફાટી નીકળેલી આગ પર મેળવાયો કાબુ. પાટણ વાવ ગ્રામ પંચાયતના સભ્યો અને વન્ય પ્રેમીઓએ આગ બુઝાવવા માટે કરી મદદ. અચાનક બાઇકમાં આગ ફાટી નીકળતા મચી નાસભાગ. નવસારીના બીઆર ફાર્મ હાઉસ નજીક ધૂળેટીના ઉજવણીના સમયે સર્જાઈ દુર્ઘટના. આગ લાગવાનું કારણ અકબંધ. દુર્ઘટનાને લઈ સર્જાયો લાંબો ટ્રાફિક જામ. તબેલામાં આગ લાગી આકલાવમાં. 4 પશુના મોત. તબેલા નજીક આવેલા ડીપીના શોર્ટ સર્કિટ થતા તણખલા ઘાસના પૂણામાં લાગતા ફાટી નીકળી આગ. બોરસદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. મહીસાગરના જંગલ વિસ્તારમાં આગ લાગતા શિક્ષણ મંત્રીએ ગાડી રોકી આગ બુઝાવવા માટેની પ્રવૃત્તિમાં લાગ્યા. ખરેડા તાલુકામાંથી પસાર થતા હતા તે સમયે કાફલો રોકી વન વિભાગને કરી જાણ. ઘાટાવાળા નજીક આવેલા જંગલ વિસ્તારોમાં લાગી આગ. દવાની આડમાં નકલી કપ સિરપના વેચાણના કૌભાંડનો પર્દાફાશ. બાતમીના આધારે વડોદરા એસઓજીની ટીમે રતિવાલ પાર્કમાં આવેલા મકાન નંબર A50માં પાડ્યા દરોડા. કુલ 7,78,000નો મુદ્દામાલ કરાવો સીલ. 2 આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં કરાયા રજૂ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મૂંચી બજાર ચોકમાં આવેલી તુલસી એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ ધરી હાથ. સંગ્રહ કરેલા એક્સપાયરી ડેટવાળી ચોકલેટ, ચોકોબોલ્સ, કપ તથા સાકરિયા સહિતનો 35 કિલો ખાદ્ય પદાર્થનો કર્યો નાશ. યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ ફટકારી. અમરેલીમાંથી ઝડપાઈ ખનીજ ચોરી. ચાપથડ ગામે પોલીસે દરોડા પાડી 35 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. 4 ડમ્પર, 2 લોડર સહિત 6 વાહનો જપ્ત. ખનીજ ચોરી પર નિયંત્રણ લાવવા પોલીસ આવી એક્શનમાં. ખાણ ખનીજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી. તાપીના સોનગઢમાં શિરીષપાડા ખાતેથી ખાનગી એજન્સી ખનીજ ચોરી કરતી ઝડપાઈ. સોનગઢ મામલતદાર અને ભૂસ્તરની ટીમે કરી સંયુક્ત રેડ, જેમાં સુરતના પલસાણાની એજન્સી ખનીજ ચોરી કરતા ઝડપાઈ. 7,000 ટન રેતી સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત. કાપડના ચિંદીના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ. સુરતના સચિનમાં જોતજોતામાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદના એરપોર્ટ સ્ટેન્ડમાં રિક્ષા ચાલકોને રિક્ષા પાર્કિંગની માગણી કરી. ડોમેસ્ટિક એરપોર્ટથી રિક્ષાનું પાર્કિંગ 1.5 કિલોમીટર દૂર હોવાથી પેસેન્જર મળતા ન હોવાનો દાવો. છેલ્લા 4 મહિનાથી એરપોર્ટ પર એક પણ રિક્ષા ચાલકને પ્રવેશ ન અપાતા હાલાકી. દૂર સુધી ચાલવામાં મુસાફરો પણ પરેશાન. અમદાવાદ, સુરત, રાજકોટના નવા વિસ્તારોમાં શરૂ નહીં થાય BRTS બસ. 3 મહાનગરોમાં નવા કોરિડોર બનાવવાનું કરાયું બંધ. મિક્સ ટ્રાફિકમાં જ દોડી રહી છે બસો. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યા બાદ નથી બનાવાયો કોઈ નવો કોરિડોર. સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. માર્ચ એન્ડિંગ સુધી જાહેર રજાના દિવસે પણ નાગરિક સુવિધા કેન્દ્રો કાર્યરત રહેશે. બીજા અને ચોથા શનિવાર, રવિવાર તથા તમામ જાહેર રજાના દિવસે પણ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી આકારણી અને વસૂલાત વિભાગ અને વ્યવસાય વેરા વિભાગની કામગીરી ચાલુ રહેશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં 29મા ક્રમે ધકેલાતા રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી. મ્યુનિસિપલ કમિશનરે સફાઈ માટે બનાવી ખાસ ટીમ. નાકરાવાડીમાં કચરાના ઢગલા. લોકજાગૃતિનો અભાવ કોર્પોરેશન માટે મોટો પડકાર. ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય. 19.56 કરોડની પુરાંત સાથે 99.43 કરોડનું બજેટ મંજૂર. શહેર મહામંત્રી પિયુષ કણસારિયા, ગીતાબા જાડેજા અને નિમિષાબેન નકુમ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત.
અમદાવાદ પોલીસ લાવી રહી છે પિનાકિન સોફ્ટવેર. આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ એકલવ્ય, પથિક, પિનાકિન અને બ્રહ્માસ્ત્ર જેવા જુદા જુદા સોફ્ટવેર વાપરે છે. પણ પોલીસની મદદ માટે હવે એક એવું સોફ્ટવેર આવી રહ્યું છે જેને કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમય ઉપયોગ થઈ શકશે. સોફ્ટવેરમાં ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી ઉમેરાઈ. હોળી ધૂળેટીનો તહેવાર ફળ્યો સુરત એસટી વિભાગને. 3 દિવસમાં દોડાવવામાં આવી આશરે 548 એક્સ્ટ્રા ટ્રીપ, રૂપિયા 3,69,000ની આવક થઈ. પંચમહાલના ગોધરાના ગોવિંદી ગામે 9 વર્ષની બાળકીને ઝેરી સાપે ડંખ મારતા સારવાર માટે તેને ગોધરા સિવિલ ખસેડવામાં આવી. બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી તે દરમિયાન ઘટના બની. હાથના ભાગે સાપે ડંખ માર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરના જાહેર માર્ગ ઉપર સાંડમાં ઘટતા મચી અફરાતફરી. જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં બની ઘટના. સાંડ વચ્ચે યુદ્ધ સર્જાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી સાંડને કર્યા અલર્ટ. બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો આતંક યથાવત. સોમનાથ સોસાયટીમાં રખડતા ઢોરે એક વ્યક્તિને લીધો અડફેટે. રખડતા ઢોરના આતંકના પગલે સ્થાનિકોમાં આક્રોશ. સ્થાનિકોની ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગ. દ્વારકામાં રખડતા પશુઓનો આતંક યથાવત. ફાગણી પૂનમને લઈ ભક્તોનું ઉમટ્યું છે ઘોડાપુર. મંદિરના દરવાજા, ગોમતી ઘાટ, રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક. પ્રશાસન ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. ડામર ઉખડી ગયો પાટણથી રાજગઢ તરફના માર્ગ પર. વાહન ચાલકોને હાલાકી. ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનો સ્થાનિકોનો આરોપ. છેલ્લા 1 વર્ષમાં ગેરકાયદે વિદેશ ગયા બાદ પરત ફરનાર 15 લોકો સામે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કેટલાક લોકો બોગસ પાસપોર્ટ કે પાસપોર્ટમાં ચેડા કરી વિદેશ ગયા બાદ પરત ફર્યાની વિગતો સામે આવી. ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લાના લોકો પકડાયા હોવાનો પોલીસનો દાવો. 5 વર્ષ જૂના કેસમાં આરોપી હોમગાર્ડ જવાનને કોર્ટે ફટકારી 3 વર્ષની સજા. કોરોનામાં લોકડાઉન સમયે બાઇક પર જતા યુવકને અટકાવવા માટે હોમગાર્ડ જવાને દંડાથી માર્યો હતો ઢોરમાર. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું થયું હતું બ્રેઇન હેમરેજ. ગૃહમંત્રી અમિત શાહના અસમ પ્રવાસનો આજે બીજો દિવસ. ડેરગાંવમાં લચિત બરફુકન પોલીસ એકેડેમીના નવા પરિસરનું કરશે ઉદ્ઘાટન. મિઝોરમમાં અસમ રાઇફલ્સના કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય આજે ઈડી સમક્ષ થશે રજૂ. 2100 કરોડના કથિત દારૂ કૌભાંડમાં ઈડીના સવાલોનો કરશે સામનો. 5 દિવસ અગાઉ ઈડીએ ચૈતન્યના અનેક ઠેકાણાઓ પર પાડ્યા હતા દરોડા. મુંબઈમાં અબુ આઝમી બાદ સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન. બોલ્યા, મહારાષ્ટ્ર સરકારનું શાસન ઔરંગઝેબના શાસન કરતા પણ ખરાબ. રાજ્યમાં ખેડૂતો, બેરોજગારો અને મહિલાઓ આત્મહત્યા કરવા બન્યા મજબૂર. મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત. રેલવે ફાટક તોડી ટ્રેક પર આવી ગયો હતો ટ્રક. મુંબઈ અમરાવતી એક્સપ્રેસ ટ્રેન સાથે 500 મીટર ટ્રક ઢસડાયો. અકસ્માત થયો તે પહેલા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો. બનાવમાં કોઈ જાનહાનિ નહીં. સીબીએસઈ બોર્ડનો મોટો નિર્ણય. હોળીના કારણે આજથી પરીક્ષામાં ભાગ ન લઈ શકતા ધોરણ 12ના વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક. વિશેષ પરીક્ષામાં બેસી શકશે વિદ્યાર્થીઓ. કાશ્મીરના શોપિયાન અને હિમાચલના લાહોલ સ્પીતિમાં બરફવર્ષા. ભારે હિમવર્ષાને કારણે કુલ્લુમાં જનજીવન અસ્તવ્યસ્ત. મનાલી ફરવા આવેલા પર્યટકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. આજે પણ ભારે બરફવર્ષાની આગાહી. હિમાચલ પ્રદેશના કુલ્લુ, શિમલા, મંડી અને કાંગડા સહિતના વિસ્તારોમાં ભારે બરફવર્ષા. આજથી 2 દિવસ સુધી 12 જિલ્લામાં ભારે બરફવર્ષા અને વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું. વીજળીના કડાકા ભડાકા સાથે આંધીની આગાહીને લઈ લોકોને ઘરની બહાર કામ સિવાય ન નીકળવાની સલાહ. પાકિસ્તાની સેનાના મતે તમામ 33 હુમલાખોરોને કરાયા ઠાર. અધિકારીઓએ ઘાયલ સૈનિકોનો આંકડો છુપાવ્યો. પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઇજાગ્રસ્તોની કરી મુલાકાત. 339 મુસાફરોનો જીવ બચાવવા બદલ સેનાની કરી પ્રશંસા. અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. બેંક ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ ગવર્નર છે માર્ક કાર્ની. 10 માર્ચે કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જસ્ટિન ટ્રુડોની જગ્યાએ સંભાળ્યો કાર્યભાર.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો. ટ્રમ્પના પ્રસ્તાવને નકારવા માટે તૈયારી કરી રહ્યા છે પુતિન જોડતોડવાળા શબ્દનો ઉપયોગ કરતા હોવાનો ઝેલેન્સ્કીએ લગાવ્યો આરોપ. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, પ્રસ્તાવને લઈને રશિયાથી મળી રહ્યા છે સારા સંકેત. પુતિન સૈદ્ધાંતિક રીતે યુદ્ધનો અંત લાવવા સહમત હોવાની કરી વાત. યુદ્ધ વિરામ માટે સૈદ્ધાંતિક રીતે સહમત હોવાનો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો. જો કે શરતો ઉપર કામ કરવાની જરૂરિયાત હોવાની પણ કરી વાત. મોસ્કોમાં ઉપસ્થિત અમેરિકાના વિશેષ દૂત સાથે મળવા પુતિન રાજી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ સૈનિકોનું કર્યું સન્માન. ક્યુમાં કરવામાં આવ્યું આયોજન. ઝેલેન્સ્કીએ કહ્યું, અમેરિકા સહિત દુનિયાના દેશો રશિયા પર દબાણ લાવે તો જ સ્થપાઈ શકે છે શાંતિ. અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સના વિમાનમાં લાગી આગ. વિમાન લેન્ડ થયું એ બાદ લાગી આગ. વિમાનમાં સવાર હતા 6 ક્રૂ મેમ્બર્સ અને 178 મુસાફરો. તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. એન્ટાર્કટિકાના એક ટાપુ પાસે પહોંચ્યો દુનિયાનો સૌથી મોટો હિમખંડ. એન્ટાર્કટિકાના ટાપુ પર હાજર સીલ અને પેંગ્વિન માટે મોટો ખતરો. હિમખંડના આકાર મોટો હોવાથી માછીમારો માટે જોખમ નહીં હોવાનો નિષ્ણાંતોએ કર્યો દાવો. અંદાજે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે વાપસીની વધી આશા. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અને એલન મસ્કની સ્પેસ એક્સે ક્રૂ 10 મિશન લોન્ચ કર્યું. ડ્રેગન સ્પેસક્રાફ્ટ લઈને ફાલ્કન 9 રોકેટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળી ચંદ્રગ્રહણની અદ્ભુત તસવીર. પૂર્ણ ચંદ્રગ્રહણના કારણે ચંદ્ર સંપૂર્ણ રીતે લાલ દેખાયો. આર્જેન્ટિનાના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યું ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ નિહાળવા માટે લોકોએ ટેલિસ્કોપનો લીધો સહારો. ગીર સોમનાથના શિંગોડા ડેમમાંથી આજે સાંજે છોડાશે પાણી. રેડિયલ ગેટ બદલાવાના હોવાથી ડેમમાંથી પાણી સ્પ્લિટ લેવલ સુધી ખાલી કરાશે. કોડીનાર શહેર સહિત નદીકાંઠાના 12 ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને. છેલ્લા એક સપ્તાહમાં લીંબુમાં પ્રતિ કિલોના ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો. હાલ બજારોમાં પ્રતિ કિલોના ભાવ 160 રૂપિયાથી પણ વધુ. ગરમીને કારણે લીંબુની માંગમાં વધારો. અમદાવાદમાં આવેલું બાબારાણા દેવસ્થાન મંદિર વર્ષમાં માત્ર 2 દિવસ જ રહે છે ખુલ્લું. બાબારાણા દેવસ્થાન મંદિરમાં 365 દિવસમાંથી માત્ર 2 દિવસ જ થાય છે પૂજા અર્ચના. ગોમતીપુરના રહેવાસીઓએ આ મંદિરમાં 5 ફૂટની મૂર્તિ તૈયાર કરી અને ધૂળેટીના બીજા દિવસે વિસર્જન કરે છે. અમદાવાદમાં મુખોટે 34 આર્ટ એક્ઝિબિશનનું આયોજન. 13 થી 19 માર્ચ સુધી 15 કલાકારની કૃતિઓનું પ્રદર્શન. સાંજે 4 થી 8 વાગ્યા સુધી ચાલુ રહેશે આર્ટ એક્ઝિબિશન. 60 વર્ષના થયા એક્ટર આમિર ખાન. પૂર્વ પત્ની કિરણ રાવે આમિરને આપી શુભેચ્છા. મીડિયા સામે આવી આમિર ખાને નવી ગર્લફ્રેન્ડ ગૌરી સાથે મુલાકાત કરાવી હતી. ગૌરી સ્પ્રેટ સાથે છેલ્લા 25 વર્ષથી મિત્રતા હોવાનો આમિરે કર્યો દાવો. ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે ખેલ મહાકુંભ 3.0નું આયોજન. 31 માર્ચ સુધી ચાલનારા ખેલ મહાકુંભમાં આ વર્ષે 71 લાખ ખેલાડીઓ જોડાયા. મુંબઈ ઇન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો. જસપ્રીત બુમરાહ આઈપીએલની શરૂઆતની મેચો રમે તેવી શક્યતા નહીં. બુમરાહ હજુ પણ સંપૂર્ણ ફિટ નહીં. ઈજાના કારણે બુમરાહ ચેમ્પિયન ટ્રોફીમાંથી પણ રહ્યા હતા બહાર. આઈપીએલ શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સની ટીમના ખેલાડીઓએ ગાંધીનગરમાં ધૂળેટી પર્વની કરી ભવ્ય ઉજવણી. હોટેલ લીલામાં કોચ આશિષ નહેરાની સાથે ખેલાડીઓએ એકબીજાને લગાવ્યા અબીલ ગુલાલ. જલેબી ઘૂઘરાની પણ ખેલાડીઓએ જયાફત માણી.